નમસ્કાર દર્શક મિત્રો, આઈએસએફ પિસિંગ ઓફ સનું હાર્દિક સ્વાગત છે। હું છું જહાની મકવાના। તો કરતા પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર। કંથાળિયા થાગિયાવાડી 2 માં વીજ કનેક્શન કાપવાની રીસ રાખી સ્ક્રેપ ગોડાઉન સળગાવ્યું હોવાનો આક્ષેપ। 100 થી વધુ મકાનમાં 200 થી વધુ લોકોનું જીવનું જોખમ ઊભું કરાયું હોવાનો આક્ષેપ। 10મીની રાત્રિએ ગોડાઉનમાં આગનું તાંડવ જોવા મળ્યું હતું। સમગ્ર મામલે 2 લોકો ઉપર આક્ષેપ કરી એસપીને કરાઈ રજૂઆત। પોલીસ હેડક્વાર્ટર ખાતે પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી, બ્લડ ડોનેશન કેમ્પ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। સેવાયજ્ઞ સમિતિએ રોડ અકસ્માતમાં પથારીવંશ થયેલા વ્યક્તિઓનું પરિવાર સાથે મિલન કરાવ્યું। લાગણીસભર દ્રશ્યો સર્જાયા। રાજકોટ ખાતે ઓપન ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડર સ્પર્ધામાં ભરૂચના બીકે પટેલે ગૌરવ વધાર્યું। ભરૂચ શહેરના રહીશ અને હંમેશા સેવાભાવી કાર્યો સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર બીકે પટેલનાઓએ ઓપન ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડિંગ સ્પર્ધા રાજકોટ ખાતે યોજાયેલી બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં વિનર થઈને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। રાજકોટમાં ગુજરાત ટાઇટલ 2025ના રોજ અલગ અલગ કેટેગરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લા સહિત ગુજરાતભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને ઓપન ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડિંગ સ્પર્ધા રાજકોટના એસએજી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ હતી, જેમાં ભરૂચના બીકે પટેલ જેઓ અગાઉ પણ ગુજરાતની અંદર ટોપ ટ્રેન્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું, તેઓએ આ વખતે પણ વિનર થઈ ભરૂચ શહેરનું ગૌરવ વધાર્યું છે। સાથે આજના યુવા પેઢીને પણ પોતાની શરીરની ફિટનેસ જાળવી રાખવા માટે જીમ અને યોગ કરવા માટેની પણ જરૂરી સલાહ આપી સંદેશો આપી રહ્યા છે। ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ શિબિરમાં જિલ્લા પોલીસના અધિકારીઓ, સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં જવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। પોલીસ વિભાગે માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં પરંતુ સમાજ સેવા ક્ષેત્રે પણ પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરી છે। શિબિર દરમિયાન તબીબી ટીમોની હાજરી પણ દાતાઓની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી। આ સંપૂર્ણ સુરક્ષિત પ્રક્રિયા દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું। રક્તદાનને મહાદાન ગણવામાં આવે છે એ અર્થમાં પોલીસ જવાનો દ્વારા માનવતાની સેવા ભાવપૂર્વક નિભાવાઈ હતી। આ રક્તદાન શિબિરથી મોટી માત્રામાં રક્ત સંગ્રહ થવાથી જિલ્લા તથા આસપાસના હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓને સીધી મદદ મળશે। સાથે પોલીસ વિભાગે સમાજ પ્રત્યેની જવાબદારીને નિભાવતા એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ શિબિર દ્વારા ભરૂચ પોલીસ વિભાગે ફરી એકવાર સાબિત કર્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવા ઉપરાંત તેઓ માનવતાની સેવા માટે પણ સદાય આગળ રહે છે। आदरणीय प्रधानमंत्री श्री के जन्मदिन के निमित्त आज भरूच पुलिस के द्वारा भी एक ब्लड डोनेशन का एक कार्यक्रम किया गया है। इस ब्लड डोनेशन के कार्यक्रम में आज बड़ी संख्या में पुलिस बल, इसके अलावा जीआरडी, होमगार्ड, टीआरबी और उतनी ही मात्रा में उनके परिवारजनों ने भाग लिया है। मुझे आशा है कि आज बहुत बड़ी मात्रा में यहाँ पे ब्लड डोनेशन का कार्यक्रम किया जाएगा और यही ब्लड का जो उपयोग जो ऐसे बच्चों के लिए और जरूरतमंद लोगों के लिए किया जाएगा। કિશોરભાઈ રાજપૂત નામની વ્યક્તિ જેમની ઉંમર આશરે 45 વર્ષ અને રાજસ્થાન જાલોર જિલ્લાના રહેવાસી છે। તેઓ જુલાઈ મહિનાની શરૂઆતમાં કામ અર્થે ભરૂચ આવ્યા હતા। ભરૂચ રેલવે સ્ટેશન પાસે અજાણી વ્યક્તિ એમની સાથે અકસ્માત કરીને જતી રહી હતી। આથી કિશોરભાઈને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા। સેવાયજ્ઞ સમિતિના સ્વયંસેવકો રેગ્યુલર સિવિલ હોસ્પિટલના વોર્ડમાં દર્દીઓની મુલાકાત માટે જતા હોય છે। તે સમયે સંસ્થાના સ્વયંસેવકે ટ્રોમા સેન્ટરમાં
કિશોરભાઈને અનાથ અસહ્ય હાલતમાં જોયા હતા. સંસ્થાના સ્વયંસેવક હિમાંશુભાઈ પરીખે બધી તપાસ કરી સિવિલ હોસ્પિટલના હાડકાના ડૉક્ટર કૃણાલ ચાંપાનેરી પાસે કિશોરભાઈનું ઓપરેશન કરાવ્યું હતું. ઊંચી સારવારથી તેઓ હાલમાં સાજા થઈને ચાલતા થઈ ગયા છે. કિશોરભાઈની મનસા પોતાના વતન રાજસ્થાનમાં રહેતી માતા પાસે જઈ ત્યાં જ કોઈ કામ ધંધો કરી પોતાની માતા સેવા કરવાની છે તેમ જણાવીને સેવા યજ્ઞ સમિતિના સ્વયંસેવકોએ વિશેષ પ્રયત્નો કરી એમનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. આમ જ ભરૂચના દાંડિયા બજારમાં પણ રહેતા દિનેશભાઈ રાણા ઉંમર વર્ષ આશરે 55 વર્ષ ભરૂચ રેલવે સ્ટેશનમાં પણ કેટલાક દિવસથી અનાથ હાલતમાં પડેલા હતા. તે અંગેની જાણ પણ ભરૂચ રેલવે સ્ટેશનના સુપ્રિન્ટેન્ડન્ટ શૈલેષભાઈ પિલઈ કરતા સેવા યજ્ઞ સમિતિની ટીમ દિનેશભાઈને સેવા યજ્ઞના અનાથ ઘરડાઘરમાં આશ્રમ માટે લઈ આવ્યા હતા અને યોગ્ય સારવાર કરાવી, જેના પરિવારને આજે તેઓ સંપૂર્ણપણે સાજા થઈ ગયા છે, ચાલતા થઈ ગયા છે. તે સંસ્થાનો આભાર પણ વ્યક્ત કર્યો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ સંકલન સમિતિ દ્વારા રાજ્યભરમાં એક અભૂતપૂર્વ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ગુજરાતભરના વિવિધ જિલ્લાઓમાં 1 લાખથી વધુ યુનિટ રક્તદાન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ સંકલ્પને સાકાર બનાવવા ભરૂચ જિલ્લામાં પણ વિવિધ સ્થળોએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના અનુસંધાને નંદેલાવ વિસ્તારમાં આવેલા સત્ય સાઈ સેવા ટ્રસ્ટના સહયોગથી રક્તદાન શિબિર યોજાઈ હતી. આ શિબિરનું ઉદ્ઘાટન ભરૂચ જિલ્લા આચાર્ય સંઘના મહામંત્રી SS પઠાણની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. શિબિરના આયોજનમાં સત્ય સાઈ સેવા સમિતિના સેવાભાવી કાર્યકરો અને કર્મચારીઓ મહામંડળના આગેવાનો મહત્વનો ફાળો રહ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પણ રક્તદાન એ માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ હોવાનું પણ કહ્યું છે. ભરૂચ જિલ્લાના પ્રથમ BRM હોલ્ડર મહિલા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ આજે ભરૂચ જિલ્લાના પોલીસ વડા અક્ષય રાજ સાહેબની ઔપચારિક શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન પોલીસ વડા SP અક્ષય રાજ મકવાણા સાથે ભરૂચ જિલ્લાની જનતાને રોજિંદા જીવનમાં સાયકલનો ઉપયોગ કરી પર્યાવરણ તથા સ્વાસ્થ્ય અને તંદુરસ્તની જાળવણી કરી શકાય છે એવી ચર્ચા કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ભરૂચ જિલ્લામાં સાયકલિંગ તથા રનિંગ જેવી શારીરિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ તે બાબતમાં પણ આગળ આવીને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે. શ્વેતા વ્યાસે સાયકલિંગ દ્વારા પોતાનું 30 કિલો જેટલું વજન ઘટાડ્યું છે તથા 2022માં નારી શક્તિ એવોર્ડ અને 2023માં ઇન્ડિયન સ્ટાર ઇન્ડિપેન્ડન્ટ એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે અને હાલમાં 2020થી રોજ સાયકલિંગ કરીને લોકોને સાયકલિંગ પ્રવૃત્તિમાં જોડાવા સાથે પ્રયત્નશીલ રહે છે. શ્વેતા વ્યાસ ભરૂચમાં અને ભરૂચની બહાર આવનાર સાયકલિંગનું હર હંમેશા સ્વાગત કરી તેઓનું મનોબળ વધારે છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તવડી ગામ પાસે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અંકલેશ્વરને જોડતા માર્ગને ખેડૂત દ્વારા બંધ કરી દેવાતા એક તરફનો માર્ગ બંધ થઈ જવા પામ્યો છે. તવડી ગામના રહેવાસી ધર્મેશ વસાવા દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખેતર રોડની બાજુમાં આવેલ હોય જેમાં કરેલ પાકો રોડની ધૂળ ઉડવાથી નુકસાન થયું છે, જેના કારણે તેઓને લાખો રૂપિયાનું નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. તેઓના ખેતરના ફરતે જે પાણી માટે કાંસ હતી તે પણ રોડ વિભાગ દ્વારા પણ પૂરી દેવામાં આવી છે. બાબતે તંત્રને પણ અનેકવાર રજૂઆત કરવા છતાં કામગીરી કરવામાં નથી આવી રહી, માટે તેઓ દ્વારા એક તરફના માર્ગને કાંટા નાખી બંધ કરી દેવામાં આવ્યો છે. ભરૂચના આસિયાના નગર શેરપુરા ખાતે રહેતા યુસુફ શોકત સૈયદ કે જેઓ છેલ્લા 15 વર્ષથી કંથારિયા થાગિયાવાડી 2માં પ્લાસ્ટિક વેસ્ટનું ગોડાઉન ઊભું કરીને વ્યવસાય કરે છે. 8/9/2025ના રોજ DP ઉપરથી કોલોનીના વીજ કનેક્શન કપાવી નાખ્યા હોય, જેના કારણે કોલોનીનું સંચાલન કરનારાઓએ જનરેટર મૂક્યું છે. ફરિયાદીએ વીજ કનેક્શન કપાવી હોવાની શંકાએ રીસ રાખી 10/9/2025ના રોજ ફરિયાદી યુસુફ સૈયદને તેમના ગોડાઉન ઉપર કામ કરતા સુનિલ ચોપાલાનાઓએ ફોન કરીને કહ્યું હતું કે શેઠ આપણા ગોડાઉનમાં આગ લાગી છે, જેથી ફરિયાદીએ તાત્કાલિક ફાયર ફાઇટરને જાણ કરતા 10થી 12 જેટલા ફાયર ફાઇટરોએ દોડી આવી પાણીનો માળો ચલાવ્યો હતો અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા. જોકે આગના કારણે 70 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જોકે ફરિયાદીએ આક્ષેપ કર્યા છે કે જે જગ્યાએ ગોડાઉન છે તેના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે અને તેની રીસ રાખીને તેમનું ગોડાઉન સળગાવી દેવામાં આવ્યું છે અને તેઓએ હફીઝ તથા આદિત્ય નામના વ્યક્તિ ઉપર શંકાઓ વ્યક્ત કરી છે. તેઓએ માત્ર ગોડાઉન નહીં સળગાવી પરંતુ કોલોનીમાં રહેતા 100થી વધુ લોકોના જીવનું જોખમ પણ ઊભું કર્યું હોય તેવા આક્ષેપ કરતી ફરિયાદ ભરૂચ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં કરતા આખરે પોલીસે પણ આ ગંભીર પ્રકારની ઘટના ઉપર ઝીણવટભરી તપાસ કરી માત્ર સ્ક્રેપ ગોડાઉન સળગાવી દેવાનું નહીં પરંતુ 100થી વધુ લોકોનું જીવનું જોખમ ઊભું કરનાર સામે તાત્કાલિક કાર્યવાહી કરવા ફરિયાદ આપી છે.
સાથે જો ફરિયાદ દ્વારા સાચી દિશામાં તપાસ નહીં થાય તો ફરિયાદી દ્વારા નામદાર કોર્ટમાં પહોંચી 156(3) મુજબ ફરિયાદ પણ કરનાર હોવાની ચીમકી આપી દીધી છે. યુસુફ સૈયદ શૌકત, રહેવાનું કંથારિયા, આશિયાનગર સોસાયટી, શેરપુરા. આ મારું ગોડાઉન છે સાહેબ. 10 તારીખે રાતે 2 વાગે સળગાવવામાં આવ્યું ના મારા મજૂરનો મારા પર ફોન આવ્યો કે સાહેબ આપણે ગોડાઉનમાં આગ લાગી ગઈ. તો હું અહીંયા આવ્યા, 5 મિનિટની અંદર આવ્યા તો ગોડાઉનને ચારો બાજુ આગ લાગેલી હતી. મને એવું શંકા છે કે આ જે હળગાયું એ અમારી સોસાયટીના માણસો છે, બહારનો કોઈ માણસો નથી. કાકા વીજ કનેક્શન છે તમારી? વીજ કનેક્શન 8 તારીખે જીબી વાળા કાપી નાખ્યું. જીબી વાળા 8 તારીખે બધું કનેક્શન કાપી નાખેલું છે. પણ કેમ તમારું સળગાવ્યું એવું તમને લાગે છે? એ અંદર કોલોની સોસાયટી છે, એના અંદર જ કોઈને ષડયંત્ર લાગે કે લાઇટ કાપાવી તે અંદર જનરલ ચાલતું હતું બરાબર. અને અમે પોલીસને જાણ બી કરી પણ જેને શક હતો એ નથી ઉઠાવ્યા, બીજાને ઉઠાઈ ગયા. અને ઉઠાવ્યા. કેટલું નુકસાન થયું હશે? નુકસાન તો 60-70 લાખનું સાહેબ છે અમારા પાસે. શું કરશો હવે તમે? હવે તો પોલીસ ફરિયાદ કરે, પોલીસ કઈ એક્શન લેતી નથી. અગર મુખ્ય સમાચાર પર ફરી એક નજર. કંથારિયા થાગિયાવાડી 2 માં વીજ કનેક્શન કાપવાની રીસ રાખી સ્ક્રેપ ગોડાઉન સળગાવ્યું હોવાનો આક્ષેપ. 100 થી વધુ મકાનમાં 200 થી વધુ લોકોનું જીવનું જોખમ ઊભું કરાયું હોવાનો આક્ષેપ. 10મીની રાત્રિએ ગોડાઉનમાં આગનું તાંડવ જોવા મળ્યું હતું. સમગ્ર મામલે 2 લોકો ઉપર આક્ષેપ કરી એસપીને કરાઈ રજૂઆત. પોલીસ હેડક્વાર્ટર ખાતે પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી, બ્લડ ડોનેશન કેમ્પ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. સેવાયજ્ઞ સમિતિએ રોડ અકસ્માતમાં પથારીવંશ થયેલા વ્યક્તિઓનું પરિવાર સાથે મિલન કરાવ્યું. લાગણીસભર દ્રશ્યો સર્જાયા. રાજકોટ ખાતે ઓપન ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડર સ્પર્ધામાં ભરૂચના બીકે પટેલે ગૌરવ વધાર્યું. તો હતા 10 દિનના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.